मोरबी के जीवादोरी समा माचू दो बांध के ढहने से जल आपदा हुई, जिसमें कई निर्दोष नागरिक और जानवर मारे गए। गोजारा दिवस की स्मृति में हर साल श्रद्धा सुमन मनाया जाता है और मृतकों को श्रद्धांजलि देने के लिए एक पारंपरिक मौन रैली आयोजित की जाती है। 11 अगस्त 1979 को हुई मच्छू जल आपदा की 45वीं बरसी पर आज पारंपरिक मौन रैली निकाली गई। दोपहर में नगर पालिका कार्यालय से सायरन बजाकर मृतकों को सलामी देने के लिए मौन रैली शुरू की गई, जिसमें विधायक कांतिबाई शामिल हुए। अमृतिया दरहबजी भाई देथारिया, जिला कलेक्टर, जिला पुलिस प्रमुख, नगर पालिका कर्मचारी, अधिकारी, अग्निशमन विभाग के कर्मी, पुलिसकर्मी, अतिरिक्त कलेक्टर, सभी दलों के राजनीतिक नेता और मोरबी के नागरिक मौन रैली में शामिल हुए। जल आपदा के उस काले दिन को भले ही 45 साल बीत गए हों, लेकिन मोरबी के लोग अभी तक नहीं भूले हैं। मौन रैली नगर निगम कार्यालय से मणि मंदिर के पास स्थित स्मारक तक पहुंची, जहां मृतकों को श्रद्धांजलि दी गई। जी, આજના જ દિવસે સને 1979માં મોરબી જલ હોનાની ઘટના થઈ હતી અને આ ઘટનામાં જે તમામ પુણ્ય આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબી નગરપાલિકા ખાતેથી મણિ મંદિર સુધી એક મૌન યાત્રાના આયોજન કરવામાં આવેલા હતા અને એ મૌન યાત્રાના સમાપન અત્યારે મણિ મંદિરના કેમ્પસમાં જે સ્મારક બનાવવામાં આવેલા છે એના ઉપર પૂર્ણ કરવામાં આવેલી છે અને તમામ મોરબીના નગરજનો, અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા એ તમામ જે હતપ્રાણ છે એને ખૂબ જ દિલથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। આજે આ ઘટના ઘટી અને 45 વર્ષ થયા। 45 વર્ષથી તે આમ પૂરો નર્થ આવ્યો અને જે મૃતકોને આજે સંધરી આપવા માટે મૌન રેલી માટે અમે સૌ ભેગા થયા છે, ત્યારે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે અને ખૂબ જ દુઃખ વ્યક્ત કરી છે કે આ ઘટના ક્યાંય ન ઘટે એવી ભગવાનને પ્રાર્થના કરી છે। આ દિવસ એક ગુજારો દિવસ હતો। 1979માં જ્યારે મારું ગામ લીલાપર અને ડેમ અને મોરબી વચ્ચે લીલાપર ગામ છે, આખું ગામ સ્થળ થઈ ગયું હતું, પણ લોકોની હિંમત, બહારથી આવેલા લોકોની આજથી 45 વર્ષ પહેલાં મચ્છુ ડેમમાં આ જે દુર્ઘટના બની, આ એક મોરબી માટે દુઃસ્વપ્ન હતું। આ દુઃસ્વપ્ન ક્યારેય આ દેશમાં કોઈપણ રાજ્યમાં કે કોઈપણ શહેરમાં ના બને એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને જે મૃતાત્માઓને આમાં આપણે છે કે જેમને મોત આવ્યું છે એમને હું દિલના ઊંડાણપૂર્વકથી શ્રદ્ધાંજલિ આપું છું।